નમસ્કાર દર્શક મિત્રો, શેનો સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાઘોડિયા માળોથર રોડ પર ડમ્પર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા 12 વર્ષીય માસૂમ બાળકીનું મોત નીપજ્યું। વાઘોડિયા તાલુકા રોડ પર દોડતા ડમ્પરે વધુ એક અકસ્માત સર્જ્યો। એક્ટિવા લઈ જઈ રહેલા માતા પુત્રીને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલ ડમ્પરે અડફેટે લેતા માતા પુત્રી ગંભીર ઇજાગ્રસ્ત, તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। ટૂંકી સારવાર દરમિયાન 12 વર્ષીય કિશોરીનું મોત નીપજ્યું। વાઘોડિયા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ફરાર ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે। વાઘોડિયામાં આવેલ શિવકૃપા સોસાયટીમાં રહેતા નીતિન કુમાર પટેલ, જે હાલ સાઉદી અરેબિયા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે, જ્યારે તેમના પત્ની સ્નેહાલીબેન પટેલ અને બે પુત્રી કાવ્યા અને ઝીલ વાઘોડિયા ખાતેના ઘરે રહે છે। સ્નેહાલીબેન એક્ટિવા ઉપર બે પુત્રીને બેસાડી વાઘોડિયાના માડોથર ખાતે રહેતા ભાઈના ઘરે જઈ રહ્યા હતા। દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલ ડમ્પર ચાલકે માડોદર રોડ ઉપર એક્ટિવા લઈને જઈ રહેલા સ્નેહાલીબેનના એક્ટિવાને અડફેટે લીધા હતા। અકસ્માતમાં સ્નેહાલીબેન અને બંને પુત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગંભીર ઇજાગ્રસ્ત 12 વર્ષીય પુત્રી કાવ્યાનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે સ્નેહાલીબેન અને તેમની નાની પુત્રી ઝીલ હાલ સારવાર હેઠળ છે। જ્યારે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર લઈ ભાગી છૂટ્યો હતો। વાઘોડિયા પોલીસે ઘટના સ્થળ નજીકથી ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી ડમ્પર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર રાજુ મંસૂરી, શીનો સમાચાર ન્યૂઝ, વાઘોડિયા।